વિસનગરના એડિશનલ જજ શ્રી પીજે ચૌધરી સાહેબે એક મહત્વનો ચુકાદો સિપોર ગામનો કે જે જૂની અદાવત રાખી અને એક દીકરી હિનાબેન ઠાકોર જે બસ સ્ટેશન ઊભા હતા એમની સાથે તેમના જ ગામના ઠાકોર અમરસિંહ ઉર્ફે પોપટજી તથા રમેશજી વરવાદી તથા પ્રવીણજી સોમાજી તથા વિજયકુમાર સોમાજી આવી અને જૂની અદાવત બાબતે ઝઘડો કરી ફરિયાદીને માથામાં ઈજાઓ કરેલી। ત્યારબાદ તે પોતે સારવાર કરવા જતા હતા તે દરમિયાનમાં પણ એમની વાનને રોકી 108 ઉપર ચડી ગયા અને પાછા એમના માર્યા। એ રીતની ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશન નોંધાવેલી અને તેના ચાર્જશીટ થઈ આવતો નામદાર કોર્ટે એમને અમોએ સરકાર તરફે 23 સાક્ષીઓ તપાસેલા અને 36 એવિડન્સ રજૂ કરેલા દસ્તાવેજ જે પુરાવાના આધારે અને પુરાવાના અવલોકન કર્યા પછી નામદાર કોર્ટે એમાં 2 આરોપીને નિર્દોષ છોડ્યા છે અને 2 કે જે ઠાકોર પ્રવીણસિંહ સોમાજી પૂર્વ સરપંચ રહી ચૂકેલા છે તથા વિજયસિંહ સોમાજી ને નામદાર કોર્ટે 324ના ગુનામાં તકસીરવાર ઠરી 2 વર્ષની સખત કેદની સજા તથા 5100 રૂપિયા દંડ કરી એક સીમા ચિહ્ન આપ્યું છે કે ભાઈ નાના માણસો ઉપર પણ આ રીતે ઘાતકી હુમલા કરતા હોય એ લોકોને ક્રોસ કેસ પણ છે એમને એમાં બંનેને સજા કરી એક સીમા ચિહ્ન નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું છે। જય 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 ભારત।